म्यूजिक डीजे क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મોસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મોસ એપ્લિકેશનને ઓપન કરશો તમને એક કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો તમને નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તમારા એલર્ટ મોસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે અને મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બેંક કરીને ચેનલનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલા તમારે શું કહું છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને જે બે પ્રોજેક્ટ આપેલ છે તો બંને પ્રોજેક્ટ છે તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મોસ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મોસ અંદર એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમે જોયું જે તમારે શું કામ છે અહીંયા તમને કારતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે તો એને તમારે ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી રહેશે। તો અહીંયા આપણે સૌથી પહેલા ફોટો બનાવવાનો છે। તો ફોટો બનાવવા આપણે નીચે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી અહીં તમારા પેન્સિલવાળા આઇકનમાં આવી જવાનું છે ને 1850 40 નું સાઇઝ નાખી દેવાનું છે અને ક્રિએટ પ્રોજેક્ટ કરી લેવાનું છે, એટલે એક નવો પ્રોજેક્ટ બનાવી લેવાનો છે। પછી તમારા નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે તે કમ્પ્લીટ એલર્ટ મોસ એપ્લિકેશન અંદર આવી જશે। પછી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરશો એટલે તમને કંઈક આ રીતે બધું મટીરીયલ છે તે જોવા મળી જશે। તો અહીંયા આપણે એક આ બેકગ્રાઉન્ડ આપે છે તો એને એડ કરી દઈશું। હવે તમારા નીચે મોટાસના ઓપ્શન પર ક્લિક કરી રોટેશન ઓફ જવાનું છે અને આ બેકગ્રાઉન્ડને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લઈશું। પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો તમારે ફોટો એડ કરવાનો છે। તો તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો એડ કરી લેવાનો છે। ફોટો તમારે પીએનજીની અંદર એડ કરવાનો છે, એટલે કે રિમૂવ કરેલો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો હોય ફોટોને એડ કરી લેવાનો છે। પછી તમારે મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન સમજી આ ફોટાને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરાબર। પછી તમારે ત્રિજ્યામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક વધારશું ને પછી તમારો ફોટો છે એને અહીંયા સાઈડમાં બાજુમાં આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર। પછી તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, એડિટ પર ક્લિક કરી લેવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને જો નીચે તમને એક માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી અને વાઇપાડી ઇફેક્ટ છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી તમારે સૌથી પહેલાં તો આવી જવાનું છે એંગલની અંદર, તો એંગલને અહીંથી કરી દઈશું 90 ડિગ્રી અને અહીંયા ફેધર છે ને આપણે અહીંથી કરી દઈશું 30 અને અહીંયા આવી જઈશું એન્ડ વાળો ઓપ્શન એન્ડ છે ને આપણે ઘટાડી દઈશું એટલે તમારો ફોટો નીચેથી આ રીતે ઇરેઝ થવા મળશે તો આ રીતે તમારે ઇરેઝ કરી લેવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે ફોટા પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડોના ઓપ્શન જવાનું છે અને અહીંયાથી ત્રિજ્યામાં શેડોના ઓપ્શન છે આ બટનને ઓન કરી દઈશું। પછી તમારા શેડોની સાઇઝ છે ને અહીંથી કરી દઈશું 80। હવે નીચે આવી જઈશું એક્સ પોઝિશન, તો એક્સ પોઝિશન છે એને કરી દઈશું અહીંથી આપણે 50 કરી લઈએ, બરાબર, -50 કરી દઈશું -50। પછી તમારે નીચે આવી જવાનું છે વાય પોઝિશનમાં, વાય પોઝિશન એને કરી દઈશું 80 અને આલ્ફા લખેલું છે 100 હશે તો એની જગ્યાએ આપણે કરી દઈશું 40 એટલે આપણે ફોટો છે અંદર કમ્પ્લીટ સેટો લાગી જશે, ફોટો એકદમ રિયલિસ્ટિક લાગશે, કંઈક પણ આપણે એડિટિંગ નહીં દેખાય। તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને આથી તમને જો જે બ્રોકન આર્ટવાળું જે પીએનજી છે એ તમને જોવા મળશે તો એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશનમાં જઈ અને સૌથી પહેલાં તો આ રીતે તમારે રોટેટ કરવાનું છે 100 ડિગ્રી રોટેટ કરવાનું છે, બરાબર। પછી તમારા પીએનજી છે ને ફોટો છે અહીંયા સેટ કરવાનો છે, બરાબર। તો અહીંયા ફોટો તમે આપણે થોડો ખસેડી દઈશું, આ રીતે સાઈડમાં કરશું। પછી તમારા પીએનજી છે એને આ રીતે અહીંયા સેટ કરવાનું છે, આવી રીતે તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે સેટ કરવાનું છે।
પછી તમારે પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્ટિક્સ ઓપ્શન છે ડાર્ક મોડ ઓપ્શન પર ક્લિક કરી અને મલ્ટીપ્લાય કરવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે. પછી તમારા પીએનજીને ફોટા નીચે સેટ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આગળ તમે જોઈ જશે. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમને આ રીતે ખાસવાળું પીએનજી જોવા મળશે તો એને આપણે એડ કરી દઈશું. પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્ટિક્સ ઓપ્શન છે લાઇટ હાઉસ અને આપણે સ્ક્રીન કરી દઈશું અથવા અહીંયાથી કલર ડોઝ કરી લઈશું એટલે કે કાલથી આપણે જે ખાસવાળું પીએનજી છે એ પણ લાગી જશે. પછી તમારે શું કહું છે, ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમને કાલથી તમે જો મેં તમને ટેક્સ્ટ મીજ બને આપેલ છે બેફામ મહેસૂસ પડે. બરાબર, તો એને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે રોટેશન જઈ અને પીએનજીને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. બરાબર, રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે થોડીક આ રીતે વધારી લઈશું. સાઇઝ વધારે તમે પછી તમારે પીએનજી છે ને અહીંયા સેટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં જે ખાલી જગ્યા છે ત્યાં તમારે આ રીતે સરખી રીતે સેટ કરી દેવાનું છે. સેટ થઈ જાય તમારે શું કહું છે, અહીંયા તમે જો આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 75 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કહું છે, ઉપર શેડ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી જોજો કરંટ ફ્રેમ એસ પીએનજી લખ્યું છે એના પર ક્લિક કરીને અને એક્સપોર્ટ પર ક્લિક કરશો એ તમારો પીએનજી ફોટો છે અહીંયા સેવ થવા મળશે. તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો. ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો. તો આ રીતે ફોટો બની ગયો હશે તો સેવ ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. ક્લોઝ કર્યા પછી આપણે આવી જઈશું હવે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી +9 પર ક્લિક કરી મીડિયા દઈશું અને આપણે જે અત્યારે એલર્ટ મોશનની અંદર ફોટો બનાવ્યો ફોટાને એડ કરી દઈશું. ફોટો આ રીતે આવી જશે. તો હવે તમારા ફોટાની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટો છે નીચે સોંગ ઉપર સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરોબર મિત્રો, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું હોવું છે, અહીંયા તમારે સોંગ્સ લાવવાનું છે. તો સોંગ્સ લાવવા માટે અહીંયાથી બહાર નીકળી જઈશું અને આપણે મેં તમને જો સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો તો એને ઓપન કરી લેવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમે જો કંઈક આ રીતે તમને ન્યૂ સ્ટાઇલમાં છે તો સોંગ્સ કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે. અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે. બરાબર, તો હવે તમારે લેને સિલેક્ટ કરી લેવાનું છે. +9 પર ક્લિક અને કોપી કરી લઈશું. કોપી કર્યા પછી આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જશું. +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરવાનું છે એટલે તમારી સોંગ જોડે લેયર છે તે સોંગ સાથે કમ્પ્લીટ લખીને આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આ સોંગ જોડે લેયર છે ને એ નીચે આ રીતે સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું. +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને અહીંયા તમને કાલે એક બ્લેક્સનો વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી મોટાસનો ઓપ્શન છે રોટેશન જઈ આ વિડીયોને ઉપર સાઈડ 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી 3 અંદર જવું છે ને પાર્ટનર્સ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બરાબર, ફૂલ સ્ક્રીન કર્યા પછી વુડન લેયર પર ક્લિક કરવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટ ઓફ જઈ અહીંથી તમે જો ચોથાનું કલર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારતે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયાથી કટ થઈ જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા સૌથી પહેલાં તમે આ વિડીયો છે ને રીતે નીચે લાવી દેવાનું છે ને તમને બ્લર ઇફેક્ટ વાળી લેયર જોવા મળશે. એનો અહીં બધું બંધ છે તો એને ચાલુ કરશો એ તમારે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 78 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક વિડીયોનો ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.